વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો 2024-25નો કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। રાજ્યના દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે। સરકારની લોન 3.11 લાખ કરોડ। રાજ્યમાં મહેસૂલી ખર્ચમાં વધારો થયો છે। ખર્ચ સામે મહેસૂલી આવકમાં ઘટાડો। વર્ષ 2024-25માં મહેસૂલી ખર્ચમાં 10,326 કરોડનો વધારો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, શું વધુ વિગત? જો વર્ષ 2024-25નો આ કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને તેમાં જે પણ બાબતો ટાંકવામાં આવી છે એ તમામ બાબતો ચિંતાજનક સામે આવી રહી છે। શહેરી વસ્તીની રાષ્ટ્રીય સરેરાશ જે હોવું જોઈએ એ 50.27% છે, પરંતુ તેની સાપેક્ષમાં ગુજરાતમાં શહેરી વિસ્તારની ગીચતા વધારે જોવા મળી રહી છે। તેમાં વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, તે એક ચિંતાજનક બાબત છે। સાથે જ ગ્રામ્ય વિસ્તારની જે ગીચતા છે એ રાષ્ટ્રીય સરેરાશ કરતાં સૌથી ઓછી જોવા મળી રહી છે। એટલે કહેવા એ માંગી રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારની વસ્તી ઘટી છે અને આ જ વસ્તી બધી શહેરી વિસ્તારમાં સ્થળાંતરિત થઈ છે। શહેરી વિસ્તારની વસ્તી વધી ગઈ છે। સાથે જ મહેસૂલી ખર્ચ છે તે 10,000 કરોડ સુધી પહોંચી ગયો છે। રાજ્ય સરકારનું દેવોમાં 22,000 કરોડનો વધારો થયો છે, જ્યારે બજાર લોન 3.22 કરોડ સુધી 22 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે। એ સૌથી ચોંકાવનારી બાબત છે। જે સ્ત્રી અને પુરુષનો જે દર હોવો જોઈએ તેમાં પણ ચોંકાવનારી વિગત સામે આવી રહી છે। 947 જેટલી જે સરેરાશ હોવી જોઈએ તેની સાપેક્ષમાં ગુજરાતમાં પ્રતિ 1000 પુરુષની સાપેક્ષમાં સ્ત્રીઓની સંખ્યા 904 જેટલી જ નોંધાઈ છે। આ એક ચિંતાજનક બાબત છે। જોકે બાળ મૃત્યુ દર એ 25 કરતાં ઓછો છે, તે એક સારી બાબત છે। તો બીજી તરફ સાક્ષરતા દર પણ 84.06% નોંધાયો છે, તે પણ એક સારી બાબત છે। ઉલ્લેખનીય છે કે હજી પણ ગુજરાત સાક્ષરતા દરના સ્તરે દેશમાં પાછળ તો છે, પરંતુ જે રીતે આ કેગનો રિપોર્ટ રજૂ થયો છે તેમાં સાક્ષરતા દરનું પ્રમાણ ગુજરાતમાં વધ્યું છે, તે એક બાબત નોંધનીય બની ગઈ છે। પરંતુ સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે દેવામાં વધારો થયો છે, મહેસૂલી ખર્ચમાં વધારો થયો છે અને જેની સાપેક્ષમાં બજાર લોન પણ વધી ગઈ છે અને આવકનો ઘટાડો થયો છે। કેન્દ્ર સરકાર તરફથી જે સહાય આવી જોઈએ તે સહાયમાં પણ ક્રમબદ્ધ રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે। જી નિર્મલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।